कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं युगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। ઉલટ ક્રિયા ક્લાસ 16 15 આપણે કર્યો 11 તારીખે 11 ને ગુરુવારે, અને આજે 14 દિવસ પછી પાછા કરીએ છીએ 16મો ક્લાસ. 15મા ક્લાસમાં હતું ચિત્ત અંતસ્કરણની ઉલટ ક્રિયા. હવે અહીંયા આવે છે નચિત અંતસ્કરણની ઉલટ ક્રિયા. નચિત તો હોય નહીં, છતાંય ઉલટ ક્રિયા કેવી રીતે થાય એવો પ્રશ્ન છે. ન ચિત, ચિત નથી, તો નથી એનું કેવી રીતે ઉલટ ક્રિયા કરવાનું? નથી એનું છેમાં રૂપાંતર અને છેનું નથીમાં રૂપાંતર, પણ નથી એનું રૂપાંતર કરવાનું છે. હવે તો એવી રીતે કીધું કે એની આપણે ઉલટ ક્રિયા એનો કોઠો જોઈ લઈએ. નચિત અંતસ્કરણ આવે છે ક્યાં આગળ? એટલે કીધું નચિત અંતસ્કરણ છે એનો દેહ કયો છે? આપણે પૂછ્યું કે ભાઈ નચિત અંતસ્કરણનો દેહ કયો છે? એક એક વસ્તુ પૂછતો જાવ, જેને ખબર હોય જવાબ દેતા જશે. એટલે આમાં છે ને ટેપ વ્યવસ્થિત થઈ પેલો આવી જાય વિડીયો, એટલે ધ્યાનમાં આવે જે સાંભળતા હોય ને. પેલું છે નચિત અંતસ્કરણ કયા તત્વોમાં આવે? આકાશ તત્વ, બરાબર છે. ધારો કે ચિત્ત છે એ વાયુ તત્વનું છે, તો નચિત છે એ આકાશ તત્વનું છે. પછી એનો દેહ નચિત પરમ કારણ દેહ છે, કારણ કે ચિત્તનો મહાકારણ દેહ છે. તો એનો કારણ કયો દેહ છે? તો કે પરમ કારણ. એની માત્રા શું છે? શબ્દ માત્રા, કારણ કે આની ચિત્તની સ્પર્શ માત્રા છે. હા, ચિત્ત આપણે અંતસ્કરણને લઈને ચાલીએ છીએ ને, એટલે અત્યારે અંતસ્કરણને મધ્યમાં રાખીને, કેન્દ્રમાં રાખીને આપણે ચાલીએ છીએ. ત્યારે દેહને મધ્યમાં રાખીને, કેન્દ્રમાં રાખીને ચાલીએ તો દેહના આધારે સ્થૂળ સૂક્ષ્મ, તત્વને કેન્દ્રમાં રાખીને તો તત્વને વચ્ચે રાખીને પછી એની ગણતરી કરવાની. એના જ લોકો હોય. વસ્તુ સ્થિતિ એવી છે કે 10 જણા છે, 10 લોકો છે, એની અંદર 10 છે એ જુદું જુદું કાર્ય કરે છે. પણ તમે કેન્દ્રમાં કોને રાખો છો? એને રાજા બનાવો છો. પછી એની આજુબાજુ 9 લોકો કાર્ય કરે છે. પછી એને બદલી નાખો તમે અને એની જગ્યાએ બીજો મૂકો છો. છે તો એમાંથી ને એમાંથી, પણ ક્રિયાઓ એની સ્થાન ફરકથી એનું પરિણામ ફરી જાય છે. ક્રિયા ફરક થાય છે અને સ્થાન ફરકથી પરિણામ પણ ફરી જાય છે. એવી રીતે દૂધની અંદર ચા અને ખાંડ ને એવું નાખીએ તો એ ચા ઉકાળો કરી નાખીએ, પછી ઉકાળી નાખીએ એટલે ચા થઈ જાય છે. પણ દૂધની અંદર તમે છાશના ટીપા નાખી દો તો દહીં થઈ જાય છે. કારણ કે જે વસ્તુ છે એનું પરિણામ જુદું થઈ જાય છે. એટલે અત્યારે આપણે રાખ્યું છે નચિત અને મધ્યમાં, અને એના પક્ષમાં વિચાર કરીએ છીએ. અંતસ્કરણ કેન્દ્ર છે આપણું. ધારો કે કોઈ સમયે તત્વને કેન્દ્ર લેવું પડે, કોઈ સમયે દેહને કેન્દ્ર લેવું પડે, કોઈ સમયે માત્રાને, અશ્મિને, કોષને, ભૂમિકાને, એવી રીતે કેન્દ્ર કોને રાખીએ છીએ એના આધારે એની આખી પરિણામ ફરી જાય. તો આપણે નચિત એટલે આ સ્પષ્ટ સમજાય એટલા માટે કહું છું, બરાબર. હવે એની માત્રા, નચિતની માત્રા છે શબ્દ. પછી નચિતનું અંતસ્કરણ, આપણે નચિતનું અસ્મિ જ્ઞાનોસ્મી, બરાબર. કારણ કે આનો વાયુ ચિત્તનો છે એ આત્મોસ્મી છે, તો આનો છે એ જ્ઞાનોસ્મી. એટલે દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી ને જ્ઞાનોસ્મી. આ દરેક વસ્તુ છૂટી પડે છે એટલે આપણે ખબર પડે. પછી એનો કોષ વિજ્ઞાનમય કોષ. હા, આનંદમય કોષ છે એ બુદ્ધિ અંતસ્કરણનો છે, અને વિજ્ઞાનમય કોષ છે એ નચિતનો છે. હવે ભૂમિકા કઈ છે એની? અસમ શક્તિ. અસમ શક્તિ એની ભૂમિકા છે. તો 2-3 વાર લખ્યું હોય ને, આ રેશમાએ લખ્યું છે ને, એટલે તરત એને ધ્યાનમાં આવી જાય છે. લખ્યું હોય ને 2-3 વાર આપણે જુદી જુદી જગ્યાએ, તો તરત મગજમાં આવતું જાય. અને અત્યારે સમજાવું ને તો તરત એ શબ્દ આવે ને ત્યાં ખબર પડે કે આ અસમ શક્તિ એટલે હું. જ્યાં આ બાજુની શક્તિ છે એ જેમાં સમાઈ જાય છે, નિરંજનમાં સમાઈ જાય ત્યારે અસમ થઈ જાય, અને નિરંજનથી બહાર નીકળી જાય
એટલે ગતિમાં આવી ગઈ. એ શક્તિ આદ્ય શક્તિ છૂટી પડે. એ જ્યારે સમાય છે અસમ શક્તિ, એમાં સ્થિર છે એ શક્તિ. એવી રીતે અસમ શક્તિ એનો આપણે પરિચય થઈ જાય. હવે અંતસ્કરણ નચિતની અવસ્થા કઈ છે? ઉન્મુનિ. ઉન્મુનિ છે એટલે એ તુરિયાથી પર છે. તુરિયાથી પર ઉન્મુનિ છે. એટલે જેને આ અવસ્થા લાગે નચિત અંતસ્કરણ થાય એટલે ઉન્મૂન થઈ જાય. એમાં ગતિ કાંઈ રહે નહીં. નચિત અંતસ્કરણની વાણી આકાશવાણી છે. બરાબર? વાણી છે આકાશ. કારણ કે પરાહુંધી તો વાયુ તત્વની વાણી છે. બરાબર? એટલે ચિત્તની પરાવાણી, નચિતની આકાશવાણી. પછી નચિતનો અર્થ શું છે? તો કે ગુઢાર્થ. ગુઢાર્થ પછી એક અર્થ આવે છે લક્ષાર્થ. એની પહેલાનો અર્થ આવે છે રહસ્યાર્થ. રહસ્ય ગૂઢ થઈ જાય એનું નામ છે ગુઢાર્થ. કંઈક રહસ્ય તો છે એમાં, પણ એટલું એ રહસ્ય ઉકેલમાં ના આવે. રહસ્ય ઉકલી જાય તો ગૂઢ નથી થતું, ગુઢાર્થ નથી થતું. પણ રહસ્ય ઉકલે નહીં આપણને તો એ ગૂઢ થઈ જાય, એને ગુઢાર્થ કહેવાય. કોઈ વસ્તુ છે એનો આપણે ઉકેલ ન આવ્યો, ભાઈ આ સમસ્યા છે, એ રહસ્યવાળી છે. અને રહસ્ય એટલે કોઈ બે સેના વચ્ચે હોય, કોઈ છે એ બે રાજ્ય વચ્ચે રહસ્યવાળી કોઈ વાત હોય કે આ વસ્તુ આને આ જાણે છે અને એ રહસ્યવાળી વાત છે, પણ એ રહસ્યવાળીનો મને ઉકેલ ન હું કરી શકું ત્યારે એ ગૂઢ થઈ જાય. એટલે ગુઢાર્થ થઈ જાય. એનીથી એક ડગલું આગળનું થઈ જાય. એટલે ગુઢાર્થ, ગુઢ અર્થ. ત્યાર પછી છે વાયુ કયો છે એમાં? તો કે સમાન. સમાન વાયુ કેમ છે? તો કે આકાશ તત્વ છે એટલે. પછી નચિત અંતસ્કરણ છે પણ સમાન વાયુ તમારે જોડવો હોય તો એને આકાશ તત્વ હારે જોડવો પડે. એટલે પછી એનો ઉપવાયુ ધનંજય. જે કીધું કે આ વાયુ છે એ મૃત્યુ પછી શરીરને ફૂલાવે છે અને માના ઉદરમાં શરીરને ફેરવે છે. એટલે આપણે રોટલી ફેરવીએ એમ પકવે છે, નકર દાજી જવાય. એનું કામ ધનંજય તત્વનું છે. બરાબર? ફૂલાવવાનું. હવે નચિત અંતસ્કરણનું ચક્ર નીચેથી લેતા જાઓ. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત અને વિશુદ્ધિ. પાંચમું છે ને એનું ચક્ર આવશે વિશુદ્ધિ. એટલે નચિત અંતસ્કરણની સ્ફૂર્ણા કંઠમાંથી થાય છે. આ ધ્યાન રાખજો. પછી નચિત અંતસ્કરણની વૃત્તિ કઈ છે? વૃત્તિમાં જે 6 વૃત્તિ છે એમાં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સજીવન વૃત્તિ. હા, સજીવન વૃત્તિ ના સંજમ ભોગ વૃત્તિ છે ને એ ચિત્તમાં છે. અને જો હજી વાત વૃત્તિની અંદર ખાસ ધ્યાન રાખજો. આપણે પહેલેથી વાંચું કે ભાઈ જે મન છે એની છે એ સજીવન વૃત્તિ, મનની. હા, સજીવન વૃત્તિ. પછી જે બુદ્ધિ છે એમાં ક્રિયાવૃત્તિ. બુદ્ધિ બધી ક્રિયાઓ માટે બુદ્ધિ વપરાય ને દરેક ક્રિયાઓમાં, એટલે એની ક્રિયાવૃત્તિ. પછી અહંકારની ઈચ્છાવૃત્તિ. અહંકાર જેવો અહંકારી માણસ, એની ઈચ્છા આમ ભયંકર દ્રઢ હોય એટલે ઈચ્છાવૃત્તિ. અને જે ચિત્ત છે એની સંજમ ભોગ વૃત્તિ. કારણ કે અંદર છે એ અંદર સૂક્ષ્મ ભોગ થયા કરે ચિત્તની અંદર, ચિત્તવનના. એ સંજમ ભોગ વૃત્તિ. અને નચિત અંતસ્કરણ છે એ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. એટલે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ આનો પણ ખબર પડે આપને કે જ્યારે આ કોઠો બનાવો ને તમે એક વખત બધા જ છે ને એ 5 વખત તો ઓછામાં ઓછો છે ને આ આખો કોઠો 5 વખત બેસીને કોઠો બનાવો. અને કોઠો એટલો મગજમાં રહી જાય ને એટલે તરત સામે આપને ખબર પડી જાય. હા, એમ કરજો. પણ આ બાકીના લોકો જે ન કરે આવી તો તમે પછી એવું તમે વિચાર જ્યારે કરશો ને ત્યારે આખો કોઠો સામે આવી ઊભો રહેશે. એટલે કોઈ પણ વ્યક્તિ આવશે ને, યોગી હશે, તપસ્વી હશે, આ બાજુના ભક્ત હશે, જે કાંઈ હશે એને તમે તરત જવાબ આપી શકશો. માતાજી કહેતા હતા હા કે પેલી ચોપડી છે ને તો કે આપણે જે સંપ્રદાયના ના હોય ને બીજા બહારના લોકો આવીને એ ચોપડી માંગે છે. પણ એ તો માંગે જ ને. હા, રોડ મેપ છે. આ રોડ મેપ છે. બહારના લોકો પણ એમ કે હા, પણ કે આ વસ્તુ અત્યારે જે જશે અત્યારે એમ નહીં, આ બધું અત્યારે જશે, અત્યારે આ બધું જે જઈ રહ્યું છે તો જે લોકોને ખબર પડશે કે આ તો આટલું બધું ગુડ છે, આને આ જે સમજતા હતા આપણે તો બધાની સ્થિતિની ખબર પડે. જો કે શંકરને માને છે, જો અહીંયા આવે એમ. વિષ્ણુને માને છે, જો અહીંયા આવે એમ. નિરંજન પુરુષને આદ્યશક્તિ જો અહીંયા આવે તો તારું સ્વરૂપ હું? એવી રીતે આપણે તરત પ્રશ્ન પૂછી. યોગને માને છે તો આ યોગ અષ્ટાંગ યોગ આ જગ્યાએ છે. તો આ કોઠો એટલો સરસ બન્યો છે આપણો.
કોષ્ટક આખું એટલું સરસ છે કે એની અંદર બધી જાણ કે જે રીતે આ જગત બન્યું છે એ જ રીતનું આ કોષ્ટક તૈયાર કર્યું છે. નચિતની ચક્ર છે વિશુદ્ધિ ચક્ર, નચિતની વૃત્તિ કઈ છે પ્રકાશબ્રહ્મ વૃત્તિ, અને નચિતનું અવ્યક્ત તત્વ કયું છે અમૃતમય ભાસ માત્ર. હવે આ કોઈ સાંભળ્યું જ ન હોય. અમૃતમય ભાસ માત્ર એ ક્યાંથી આવી? તો કે અમૃતમય ભાસ માત્ર એટલે અવ્યક્ત શુદ્ધ જે ઓમકાર છે એની ઉપર જે બિંદી છે એ અવ્યક્ત ભાસ માત્ર છે. આ કોઈને ખબર જ નથી કે 3 ગુણ છે, ધારો કે અમિત માત્રા, પછી શાંત માત્રા, આક્રાંત માત્રા, શુદ્ધ અર્ધ માત્રા, અને પછી છે અમૃતમય ભાસ માત્રા. આ અમૃતમય ભાસ માત્રા એટલે કઈ કે આ ઓમકાર નહીં, વિકારી ઓમકાર નહીં, વિકારી ઓમકાર તત્વનો બનેલો છે. અને આ જે ઓમકાર છે એ શુદ્ધ ઓમકાર જે શ્વાસ લીધા વગર નાભીથી શ્વાસ હાલતો હતો અચરતબાને, અને ઈ ઓમકાર હતો. અને બધાને આપણે બધા એને 9 મહિના જે શ્વાસ આલ્યો હતો માના ઉદરમાં, ઈ ઓમકારની વાત છે, શુદ્ધ ઓમકાર. અને શુદ્ધની અંદર બધી સમજ હતી, એટલે દરેક અંગનું શુદ્ધ રીતે ઉત્તમ રીતે વિકાસ એની કરી નાખ્યો 9 મહિના. એક નાના એવા જે કહેવાય બીજ અંકુરમાંથી મનુષ્યમાં રૂપાંતર કર્યું. એનું કારણ છે અમૃતમય ભાસ માત્રા છે ત્યાં, અને એ અમૃતમય ભાસ માત્ર શુદ્ધ ઓમકારનું રૂપ, અને એના ઉપર જે બિંદી આવી છે ઈ. હવે ઓમકાર એટલે બધા હરખો એક જ હરખો ઓમકાર સમજે, પણ એ વિકારી તત્વોનો અપાન પ્રાણ વ્યાન ઉદાન સમાનનો નથી. આ રોશન સમીરાનો છે એટલે શુદ્ધ છે રોશન સમીરા. એ રીતે કરીને અમૃતમય ભાસ માત્ર, બરાબર. નચિત અંતસ્કરણ છે એની યાત્રા શું છે? દ્વૈત ઉપજણ. આમાં આપણે લખ્યું હતું ને, શુદ્ધ સંકલ્પ, અકળ વિચાર રૂપ સજાણપણું, જોવા જાણવા રૂપ ભાવના, શુદ્ધ અભિમાન રૂપ ધારણા, અને દ્વૈત ઉપજણ. દ્વૈત એટલે અદ્વૈતમાંથી પેલી અદ્વૈત ઉપજણ હતી. બાળક માની હારે જ્યારે નાડથી જોડાયેલું હોય, જ્યારે આ જે શુક્રાણુ છે એ પિતાજીના બ્રહ્મરંધમાં હોય ત્યારે એ અદ્વૈત છે, અને માની હારે જ્યારે એ નાડીથી જોડાય છે ત્યારે દ્વૈત ઉપજણ છે. માની હારે એ જ જોડાય છે ત્યારે દ્વૈત ઉપજણ થાય છે. હજી અંદર જ છે, બે થઈ ગયા, જુદા નથી, છતાંય દ્વૈત હજી ત્યાં ને ત્યાં જ રમે છે. પિતાજીની અંદર હતો ત્યારે તો અદ્વૈત જ હતો, કારણ કે ત્યાં જ એનું બંધારણ થયું. મામાં બંધારણ નથી થયું, માની અંદર એનો વિકાસ થયો છે, એટલે દ્વૈત ઉપજણ છે. સમજાણું? આપણે બધાની વાત છે. અને આવી રીતે આખી સૃષ્ટિ બને છે, આવી રીતે દરેક દેવો પણ બને છે. પછી નચિત અંતસ્કરણનું અંકુર શું છે? અંકુરમાં શું છે તો કે ઐશ્વર્યતા. કેમ? નૂરતા, અક્કલ, સુરતા, આરત અને ઐશ્વર્યતા છે. વિશુદ્ધિ ચક્રની અંદર આવી ઐશ્વર્યતા છે, અને ઐશ્વર્યતા ત્યાં એટલે રહી છે કે બધું જ જે નચિત અંતસ્કરણમાં બધી જ ઐશ્વર્યતા એ કારણ ઠાસીને ભરેલી છે, અને એમાંથી તમારે જેટલું કાઢવું એટલું નીકળ્યા કરે. હા, ચિત્તમાં પ્રગટ થયા કરે. નચિતમાં એટલું ભરેલું છે કે એનું કોઈ ત્યાં એને કોઈ સ્થાન નથી જોઈતું, એ જગ્યા નથી રોકતું, અને જગ્યા રોક્યા વગર એટલું બધું ભરાયેલું છે એ નથી જગ્યા એમાંથી પાછું નીકળ્યા કરે છે. એવી રીતે કીધું આ ઐશ્વર્યતા બધી જ ઐશ્વર્યતા ત્યાં રહી છે. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન કહેતા હોય કે ભાઈ હું વૃક્ષમાં પીપળો છું, છોડમાં તુલસી છું, મહિનામાં માક્ષી છું, આ જે કીધું એ બધી ઐશ્વર્યતા એની જ્યારે નિરંજન તત્વની અંદર નચિત અંતસ્કરણ એને સ્ફુર્યું ત્યારે નિરંજન તત્વ એની અંદરથી જે વાણી હતી આકાશવાણી એ બોલ્યા. આ જે સામે વાણી હતી એ નથી બધાય નથી સાંભળી શક્યા. 2 લોકો સાંભળી શક્યા આ વાણી, એક સંજય અને બીજો અર્જુન. કારણ કે અર્જુનને એ દ્રષ્ટિ આપી અને સંજયને પહેલા વેદવ્યાસે દ્રષ્ટિ આપી, અને દ્રષ્ટિની સાથે કર્ણ આવ્યા. કર્ણ એટલે કાન, બરાબર. એટલે શબ્દ માત્રા પણ આપી, દ્રષ્ટિ આપી, સાથે શબ્દ માત્રા આપી, એટલે એ તરત સાંભળી શક્યા. એટલે 2 જ લોકો આ ઐશ્વર્યતાને સાંભળી શક્યા છે. કારણ કે નિરંજન પુરુષમાંથી શબ્દ જે કીધું ને કે આકાશવાણીમાંથી આ બોલાયેલી હતી, એટલે અહીંયા કીધું ઐશ્વર્યતા. પછી નચિત અંતસ્કરણના દેવતા કયા તો કે નિરંજન, કારણ કે ચિત્તની આદ્ય શક્તિ છે, તો નચિતના નિરંજન પુરુષ. નચિત અંતસ્કરણનો રંગ કયો તો એને કીધું જાંબલી અથવા આકાશ કલરનો કાળો કલર. હા, અને નચિત અંતસ્કરણનો ઓમકારમાં શું છે સ્થાન તો આજે શુદ્ધ ઓમકાર નહીં, આ બાજુના ઓમકારમાં સ્થાન બિંદી છે. એટલે અકાર મ ઉકાર, અકાર ઉકાર અને મકાર, એટલે સત્વ રજ અને તમો એને ચલાવનાર કોણ છે કે આદ્ય શક્તિ. એટલે રેપ અર્ધ માત્રા,
અને એને કોની સાથે એને સંયોગ થાય છે કે જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય તો કે બિંદી. બિંદી કોણ છે તો કે નિરંજન પુરુષ. બિંદીની દ્રષ્ટિ જ્યારે પડે છે અર્ધમાત્રા ઉપર તો એ જ દ્રષ્ટિ પાછી એની બાજુ જાય છે, પાછી દ્રષ્ટિ એવી રીતે એની જ બાજુ જાય છે. એનું જે ઘર્ષણ થાય છે એની અંદરથી શક્તિમાંથી ઘર્ષણ અને શક્તિમાંથી 3 ગુણ ઉત્પન્ન થાય તેજથી. આ 3 ગુણ છે એ તેજથી ઉત્પન્ન થયા છે. આપણે બધા બુદ્ધથી ઉત્પન્ન થયા છે અને આદ્ય શક્તિ હેજથી ઉત્પન્ન થઈ અને નિરંજન પુરુષ ઓજથી ઉત્પન્ન થયા. તો આ તેજ કેવી રીતે આવ્યું તો ઓમકાર ઉપર જે બિંદી છે અને બિંદીની જે અર્ધમાત્રા છે તો જ્યાંથી નાખે ને એ જ બાજુ પાછો આવે. ધારો કે હું અત્યારે દડો આમ નાખું ને તો એ મારી બાજુ સીધો આવે, પણ દડો આમ ત્રાસો નાખું ને દિવાલ સીધી છે ને એટલે દડો આમ ત્રાસો જશે, બરાબર. પણ દિવાલને હું આવી રીતે કરી નાખીશ અર્ધમાત્રામાં તો ગમે ને નાખું તો મારી બાજુ જ આવે. વાત સમજાણી? એટલે અર્ધમાત્રા છે. કોઈને ખબર પડે કે અર્ધમાત્રા શું છે, સીધો લીટો કેમ ન કર્યો? તો સીધો લીટો કરવાનું કારણ એવું હતું કે ઉર્જાનું જે પરિવર્તન છે મારી આગળ જ આવવું જોઈએ. મેં સામે નાખ્યો તોય તે મારી આગળ, આ બાજુ નાખ્યો એનો એંગલ એટલો આપી દીધો. ધારો કે એવા એંગલ આપેલા હોય અરીસામાં તો બધી બાજુથી અરીસામાં તમે જ દેખાવ અને તમને જોઈ શકો. પણ અરીસો સીધો હોય તો તમે સામે હોય તો તમે દેખાવ, પણ ત્રાસો હોય તો આ બાજુનો ત્રાસો માણસ જોઈ શકે. મને જે આપણે અરીસો હોય ગાડીની અંદર, તો ગાડીની અંદર જે બાહ્ય અરીસા હોય તો પાછળનું જે આપણે દેખાય છે તો એને આપણે સેટ કરીએ છીએ, બરાબર છે. એનું કારણ એ જ છે અર્ધમાત્રા. આ અરીસાવાળાને ત્યારે નહોતી ખબર કે ગાડી માટે મારો ઉપયોગ કરવાના છે પાછળનું જોવા માટે, પણ આ વસ્તુ તો સ્થિતિ એ જ હતી, બહિર્ગોળ અને અંતર્ગોળ. આ અંતર્ગોળ છે ને એટલે એની બાજુ જ જાય છે અને એમાં જે છલકાઈને જે નીચે જાય છે છલકાઈને એ જ તેજ છે અને એમાંથી જ બ્રહ્મા વિષ્ણુ શંકર પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન 3 બને છે અને એનો જ પરમાણુ થાય છે. પરમાણુ ભેગા થતા અણુ થાય છે. આ બધું આખું સ્થૂળ જગતની રચના થાય છે. આ રીતે આ ધ્યાનમાં રહે એટલા માટે કીધું કે આ કેટલું બારીક રીતે થાય છે એની વાત કરી. હવે એ બિંદી પછી એનો મણી કીધો પારસ મણી છે. રસ અહીંયા જે ઝરે છે ને એને કાગળીની ડટ્ટીની અંદર રસ ઝરે. એ રસને પછી આ ખેચરી મુદ્રા કરે અને જીભને ઉલટ કરી નાખે અને જે અંદર ઉપર ડટ્ટી હોય ને એની અંદર એ જીભને અડાડી રાખે. પછી જીભને ત્યાંથી ન લે એટલે એમાંથી જે રસ ઝેરા કરે ને એટલે એને એ જ રસનું પોષણ મળ્યા કરે અને એ શરીર એનું એવું ને એવું રહે, મૃત્યુ થાય નહીં, ઘણો કાળ સુધી જીવી શકે ખેચરી મુદ્રાવાળો, પણ પોતાના સ્વરૂપને અને પોતાના કર્તાને પ્રાપ્ત ન કરી શકે. ખેચરી મુદ્રા હા આકાશ ગમન કરે, એની અંદર આગળની વાતો પણ કરી શકે, ઘણાને આશીર્વાદ આપે ને થઈ જાય કે નચિત અંતસ્કરણ છે. અને પારસ મણી છે તો એ મણી અહીંયા બને છે પારસ. એ પારસ મણી કેવી રીતે બન્યો કે જે શેષનાગના વંશના જે નાગો છે એના કંઠની અંદર આ મણી બને છે. એટલે પારસ એ સોનાને અડે એટલે લોખંડને અડે એટલે સોનું બનાવી નાખે. એમ આ રસ છે એ માણસને છે એ એની અંદર અશુદ્ધિ હોય એને અશુદ્ધ ન રહેવા દેતા, એને શુદ્ધ કરી નાખે એટલે એનું આયુષ્ય છે એ લાંબુ થતું જાય. સમજાણ? એ રીતે ખેચરી મુદ્રા છે. ખેચર એટલે આકાશમાં ગમન કરવી, એની આકાશમાં ગમન કરવાની ગતિ આવે, લાંબુ જીવન જીવી શકે એવી ગતિ આવે એટલે એને કીધું પારસ મણી. મણી બને છે એમાં. આ રીતે આ નચિત અંતસ્કરણની મેં તમને બધી વાત કરી, એનો કોષ્ટક આખું સમજાયું. હવે નચિત એટલે કેવું એમ આના ઉપરથી ખબર પડે કે કર્તાની રચનાની બારીકાઈ કેટલી છે. આ એક ખાલી થઈ ગયું એનાથી થઈ ગયું કે નહીં, બારીકાઈ કેટલી છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ આની ઉલટ ક્રિયા પંચમ શ્વસમ વેદના 330માં પાના ઉપર આપી છે નચિત અંતસ્કરણની. ફરીથી એકવાર હું આખું પેજ વાંચી જાઉં છું. એટલે આપણે 2-3 વાર વાંચ્યું કારણ કે આ જ અંતસ્કરણનો ઊંડાણથી લીધું છે. ખાલી ઉપર છેલ્લું લીધું હોય એક જ પેજ વાંચી જવા પૂરતું નહોતું. અંતસ્કરણના જ આપણા ક્લાસ મને લાગે 5 થાય છે. તો આ તો 2 મિનિટનું જ 1 મિનિટની જ વાત છે વાંચી જવું એ તો, પણ સમજણમાં ઉતારવું એ કેટલું છે. તો એને જેમ સ્પષ્ટ સમજવું એના માટે આપણે એનું વિવરણ કરીએ છીએ. હવે ઉપપ્રકરણ 3 છે. આ સત્વગુણના 5 અવસ્થા અને પંચ અંતસ્કરણ એ 10 તત્વની ઉલટ ક્રિયા એ 330માં પેજ ઉપર પંચમ વેદમાં આપેલું છે ઉપપ્રકરણ 3. કારણ કે આમાં જ્યારે લોકો જોશે ત્યારે પણ એનું પુરાવા મળી રહેશે. હવે તે 5 અંતસ્કરણ અને 5 અવસ્થા તે 10 તત્વ સત્વગુણથી થયા છે. કેમાંથી થયા છે કે સત્વગુણમાંથી થયા છે. તેનું સાધારણ વર્તમાન પ્રથમ દેખાડી દીધું છે. આગળ છે એનું સાધારણ વર્તમાન બતાવી દીધું છે. હવે પ્રથમ અંતસ્કરણની ઉલટ ક્રિયા કહું છું
તે ક્રિયા વડે પરમપદની પ્રાપ્તિ થશે. શું થશે આનાથી? પરમપદની પ્રાપ્તિ થવાની છે ઉલટ ક્રિયાથી. સાધારણ વર્તનમાનથી નહીં થાય, ઉલટ ક્રિયાથી થશે. એ કે પ્રાપ્તિ થશે. મન અંતસ્કરણ તે સંકલ્પ વિકલ્પ કરે છે. તેમાં પરમાર્થ કાર્યને સારું સંકલ્પ કરવો અને વિષય કામનાનો જે સંકલ્પ ઉઠે છે તેને વિકલ્પે કરીને ભાંગી નાખો. આ પ્રમાણે જ્યારે મન સંકલ્પ કરે ત્યારે તે જોઈને તેમાં જે સંકલ્પ વિષય વૃત્તિનો હોય તે વિષય વૃત્તિનું વર્તમાન કરવું નહીં. પ્રથમ આકાંક્ષાઓની ક્રિયા માત્રા સહવર્તમાન કહી છે તે પ્રમાણે તે ક્રિયા મનનો સંકલ્પ થયા વિના થતી નથી. માટે ઉપર કહ્યા પ્રમાણે એવો જ સંકલ્પ કરીને પછી ઇન્દ્રિયોને આજ્ઞા કરવી. તે ક્રિયાના પ્રતાપે નિજ રૂપ અને આપણા સકર્તા બાપ એ બેની એકમેકની ભેટ થશે. કોની? અંશ અને અંશીની ભેટ થશે. ભેટવું એને મળવું એ થશે. અને મળવું એટલે જે છૂટા પડી ગયા છીએ, જે જાણથી આપણી અલ્પજ્ઞ જાણ અને એની સર્વજ્ઞ જાણથી આપણે છૂટા પડી ગયા છીએ, એ જાણ એક થઈ જશે. જો ઇન્દ્રિયોનો હેતુ રાખવામાં મન વિષયનો સંકલ્પ કરશે, ઇન્દ્રિયોનો હેતુ એટલે ઇન્દ્રિયો બાજુ જશે જો મન અંતસ્કરણ, તો તે વખતે મનનો ધર્મ જોઈને વિચાર કરવો. તે માત કૌશલ્ય તથા સ્થિરપણું બુદ્ધિ અંતસ્કરણનું છે. બુદ્ધિ અંતસ્કરણ આ રીતે કામ કરે છે કે જે ઇન્દ્રિયોમાં જાય છે તો એનો અભ્યાસ કરે છે કે આ ઇન્દ્રિયો સુધી પહોંચવા દેવું કે ન પહોંચવા દેવું, કરવું કે ન કરવું. બોર મને લાગ્યું છે, ખાવું છે, જોયું આંખે, તો સ્વાદ માટે જીભ સુધી લઈ જવું કે નહીં, દાંત સુધી, મોઢા સુધી, એ નક્કી કોણ કરશે? તે કે બુદ્ધિ અંતસ્કરણ. આમ સ્વાભાવિક નિશ્ચય થાય તે નિશ્ચય સંકલ્પ ઉઠતા વારમાં ન કરવો જોઈએ. ખાઈ જ લેવું તરત એમ ઉઠતા વારમાં ન કરવો જોઈએ. એને નિરાશથી વિચાર કરીને કે કરવો જોઈએ એમ. એના કારણે બુદ્ધિપૂર્વક કરો તો એની અંદરથી જે ખરાબ ભાગ છે એ તમારી અંદર ઘૂસી ન જાય. ઘણી વખત એવું કીધું કે આમ ખાવું છે એમ સફરજન, સીધું મોઢામાં ન નાખી દેવું, કારણ કે એ લોકો તો મીણનો જે પેલો કરે છે એના કારણે સફરજન છે એ બગડતું નથી અને સારું દેખાય, ચમકેલું દેખાય છે. તો એને કીધું તો ઉપરની છાલ ઉતારીને ખાવું અથવા એને વ્યવસ્થિત ગરમ પાણીમાં ધોઈને ખાવું. છાલ એ તમારે એના ગુણધર્મ જોતા હોય તો એ જ્યારે વિચાર કરો તો એ ખબર પડશે. વિચાર કરવામાં સીધું નાખી દેવું કે એ સીધું નાખી દેવું એ મનનું જ કાર્ય છે. અને વિચાર કરીને જ્યાં કીધું છે માત કૌશલ્ય અને સ્થિરપણું, એ બુદ્ધિનું કારણ. માત કૌશલ્ય એટલે આગળથી શીખ્યા છે, જાણ્યું છે કે આને લગાડે છે પેલું મીણ. અને ઘણા લોકો છે એ પેલી ભાજીને એને હારી કરવા માટે, લીલી કરવા માટે એને કલર હોય લીલો, એ પાણીની અંદર બોળે અને લીલી દેખાડે, એટલે સીધી જ ખાવા મળી તો એ કલર પણ જવાનો, કેમિકલ હોય, એટલે એને ધોવો એટલે એ બધું નીકળી જાય. એટલે કીધું કે સીધું નહીં કરવાનું, એ મન કરે છે. અને માત કૌશલ્ય એટલે મેં જાણ્યું છે કે આવું આ લોકો કરે છે, એટલે આપણે એનાથી સાવધાન રહીને એનો ઉપયોગ કરી. આ સ્વાભાવિક નિશ્ચય થાય તે નિશ્ચય સંકલ્પ ઉડતા વારમાં ન કરવો જોઈએ, પણ પરમાર્થને સંકલ્પ કરે તો તે ક્રિયા વિશે નિશ્ચય અનુકૂળ રાખો. હવે નિશ્ચય છે એ કોનો છે? અહંકારનો. આ પ્રમાણે નિશ્ચય કર્યા વિના વર્તવું નહીં. હવે તે સંકલ્પ નિશ્ચયનો તોલ કરો તે કામ અહંકાર અંતસ્કરણને સોંપેલું છે. હવે આ વસ્તુ મેં ધોઈને કમ્પ્લીટ કરી નાખી, પણ નક્કી મારે કરવું જ છે, હવે ખાવું જ છે. પછી કેવી રીતે ચાવવું, કઈ રીતે મને વધારે વધારે ગણ કરશે, એ બધો અને આ જ રીતે કરવું છે, આ જ રીતે ખાવું. સફરજન છે એ સુધારીને ખાવું છે, પણ આવી રીતે. સીધું ખાવું છે તો આવી રીતે. એ પાકું કરે છે, એનું નામ અહંકાર. હવે તે તોલ કરવો તે પરમાર્થ સિવાયનો બીજો તોલ અહંકારને હાથે કરવા દેવો નહીં. અહંકાર એમ કે ખાઈ જ લેવું છે, એ અહંકાર જ કે છે. તો એવું ન કરવું. માત કૌશલ્ય લગાડવું એમાં. માત કૌશલ્ય અનુભવ, કોઈનો પણ, મારો અનુભવ કે કોઈનો પણ, એટલે ગુરુ એટલે રાખી છે. ગુરુને ઘણા અનુભવો છે, એ અનુભવોના આધારે આપને કહે છે. શિક્ષક એટલે રાખી છે કે બુક વાંચવાથી આપણે કઈ પહેલા બીજા ત્રીજા ધોરણ કે પીએચડી નથી થઈ જતા, ડોક્ટર નથી થઈ જતા. બુકો તો બધે માર્કેટમાં મળે જ છે. માત કૌશલ્ય એટલે એના પ્રોફેસર, એના શિક્ષક, એ જ્યારે એને સમજાવે છે એ બુકની અંદર શું આપ્યું છે, આ બુક પડી જ છે, પણ એ બુકની અંદર શું આપ્યું છે, એનો અર્થ શું થાય છે, કઈ રીતે એને પ્રેક્ટિકલમાં લાવવું, એ જ્યારે પ્રેક્ટિકલ સમજાવે છે ત્યારે એને માત કૌશલ્ય કહેવાય. એટલે ગુરુની જરૂર છે. માત કૌશલ્ય એટલે માતા તરફથી મળેલા ગુણધર્મ, માતાએ શીખવાડેલું ઈ. હવે એ માતા 3 પ્રકારની છે. પિતા માતા છે હવે, અને ગુરુ માતા છે હવે. પછી તો જે ભાઈ છે
એની આગળથી મોટો ભાઈ છે, બેન છે, એની આગળથી શીખી, એ પણ માતા છે. એ બધી માતા છે, એને આખાને બધાને કીધું એ માત કૌશલ્ય. એમાં ગુરુ આવી જાય, માતાએ આવી જાય, પણ માતા મહત્વની છે. પહેલી માતા છે એટલે માત કૌશલ્ય કીધું છે, સમજજો. પછી શેરીમાંથી શીખે છે, કંઈ ભણવા જાય છે ત્યાંથી તો શીખે છે, પણ કોઈ એવો મેળો હોય છે, કંઈક બીજી જગ્યા હોય છે, જે સેમિનારો હોય છે, એની અંદરથી બાળક શીખે છે, બુકમાંથી શીખે છે. પણ એ માત કૌશલ્ય હોય તો શીખી શકે છે, બરાબર જેમ છે એમ. એ અનુભવ છે, એ માત કૌશલ્યથી આગળ લઈને આ નક્કી તોલ કરવો. તે પરમાર્થ સિવાયનો બીજો તોલ અહંકારને હાથે કરવા દેવો નહીં. હવે ચિત્ત અંતસ્કરણ તે સૂક્ષ્મ ચિંતવન કરે છે. ચિત્ત અંતસ્કરણ કરે, ચિંતવન પણ સૂક્ષ્મ કર્યા કરે છે, અને એનું રૂપ જાડું થતું જાય છે. આ અહીંયા સુધી પહોંચ્યું છે આ જમરૂખ, તો એનું જે ચિંતવન છે અતિ સૂક્ષ્મ થયેલું છે. એમાંથી રસ અતિ ઝીણો 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 કેટલોય બારીક રસ ભેગો થઈ કેટલાય સમયે આ જ્યારે આ ફળ આવ્યું ને એની પહેલાં 1 વર્ષ સુધી અંદર પ્રક્રિયા થઈ છે. કારણ કે વર્ષે એનું ફળ આવે છે. આ શિયાળ આવ્યું તો આવતા શિયાળ આવે, હવે ભલે 12 માસિક થઈ ગયા તો પણ એને અંદરની પ્રક્રિયા કરતાં સૂક્ષ્મ ચિંતવન કરતાં 1 વર્ષ થઈ જાય ત્યારે એનું રૂપાંતર આ રસમાં થાય છે, બીજમાં થાય છે. એની કહેવાય ને આને શું કહીએ આપણે ડીટીયુ આ ડીટીયામાં થાય છે. પછી એ પકડ માટે ડીટીયુ ન હોય તો પકડ ક્યાં જાય, તો એને ઝાડવા રહે. પછી ચામડીમાં થાય છે, એની છાલની અંદર થાય છે. આ રૂપાંતર છે એ જે થાય છે એનું કારણ ચિત્તની અંદર સૂક્ષ્મ ચિંતવન થાય છે, એનું સ્ફુરણ છે. એટલે ત્યાં આ સફરજન જોઈને આપણો જ વિચાર કરવાનો, આ જમરૂખ જોઈને કે સફરજન જોઈને આપણું આમ જ થયેલું છે. આપણે ફળ જ છીએ અને એ ફળ કાળ ખાવાનું છે. આપણે આ ફળ ખાઈશું, આપણે કોઈનું ફળ છે, એ કોણ ખાવાનો છે? કાળ. તો એ આપણે આપણું ચિંતન કેટલો સમય હાલે છે કે 100 વર્ષ સુધી. આને 1 વર્ષ હાલ્યું તો આપણું 100 વર્ષ, આપણે કાળ તો ખાઈ જ જવાનો છે. જે ઉત્પન્ન થાય છે એને કાળ ખાઈ જવાનો છે. તેવી રીતે કે આવું સૂક્ષ્મ ચિંતન નિરંતર થયા કરે છે. અને આ ચિત્ત અંતસ્કરણ તે સૂક્ષ્મ ચિંતન કરે છે. તે ચિંતનને પરમાર્થ પ્રાપ્ત થાય એવા કામમાં લગાડવું. હવે આ બાજુનો અર્થ છે એ કાળમાં જવું છે કે કૈવલમાં જવું છે, 2 વસ્તુ છે અત્યારે આપણે. કાળમાં જવું છે એટલે બધું જડ વિભાગ છે અને જડતા છે, ત્યાં ઊંઘ છે, ત્યાં બેશુદ્ધિ છે, ત્યાં જાગૃતિ નથી. અને કૈવલમાં જવું છે ત્યાં સંપૂર્ણ જાગૃતિ છે, ત્યાં બધું સાથમાં ચેતન છે. તો કૈવલમાં જવું છે તો કયું ચિંતન કરવાનું? તે કે પરમાર્થ પ્રાપ્ત થાય તેમાં કામમાં લગાડો. પરમ અર્થ જે છે એ શું છે? મારું સ્વરૂપ ચેતન, જેનાથી આ શરીરને હું હાલતું ચાલતું કરું છું. આ જળ શરીરને જેનાથી હું ચલાવું છું, હાલતું ચાલતું કરું છું, લોહી વહેરાવું છું, વાળ ઉગાડું છું, નસો બનાવું છું, ચામડી બનાવું છું, હાડકાં બનાવું છું, બુદ્ધિનો વિકાસ કરું છું. આ બધી જ જે ઘટના થાય છે એનું કારણ અંશ, ચેતન અંશ છે. હું પોતે એ જળને ચલાવું છું. મને ગોતવો છે આમાં, મને ગોતવો છે આમાં. કારણ કે આ જળમાં હું તો છું ને, એટલે જ હું કહું છું એવો હું તો છું ને. અસ્મિ વગરનો જે હું છું અસ્તિત્વ રૂપે, એને મારે જાણવો છે. તો એનું નામ છે પરમાર્થ પ્રાપ્ત કરવું. અને આ અર્થ છે આનો. શરીરનો, મનુષ્ય શરીરનો અર્થ હું તો કે પરમ અર્થને પ્રાપ્ત કરવો એ અર્થ છે. એટલે કીધું ચિત્તને કેમાં લગાડવું? તો કે પરમાર્થ પ્રાપ્ત લગાડવું. એટલે કે સર્વજ્ઞ પરમ ગુરુ તથા કૈવલ ભજનમાં સત્ય ક્રિયાની ધારણા કરીને રહેવું. હવે કોણ કીધું? એટલે કે સર્વજ્ઞ પરમ ગુરુ. આપણે કેવા છીએ? અલ્પજ્ઞ. એટલે મેં પહેલા શું કર્યું કે બધું જાણે છે એને જ ગુરુ કરું ને, કે એને એક પણ વાત અજાણી નથી. સંસારમાં એવી એક પણ વાત નથી જે સંસારના સાર રૂપે રહેલું છે એ પણ જાણે છે અને સંસારને જાણે છે. એટલે તત્વજ્ઞાન જાણે છે, સત્વજ્ઞાન જાણે છે, બ્રહ્મજ્ઞાન જાણે છે ને કૈવલ જ્ઞાન જાણે છે. એવો જે ગુરુ છે એ ગુરુ, એને હું ગુરુ કરું. એ ગુરુ કોણ છે? તો કે સર્વજ્ઞ પરમ ગુરુ. એટલે હવે તરત બીજા બધા ગુરુને બાદ કર્યા તો એક આપણે લક્ષ્ય થઈ ગયો કે આ વસ્તુ લેવી છે. આપણે સાડી લેવા ગયા હોય કે કંઈ બીજું લેવા ગયા, ઘરેણા લેવા ગયા હોય ત્યારે એક નિરંતર નક્કી કર્યું કે હંધાઈથી આ સારું લાગે છે, આ કરવું છે એમ. એટલે બધાને સારું લાગશે. એ જ્યારે ધારણા આવી ત્યારે એ સાડી પહેરી તો બધાને સારી લાગી. એમાં એક કોઈને એવું ન લાગ્યું કે આ નહીં સારી લાગી. તો બધાને સારી લાગે, પાછી શ્રેષ્ઠ છે એટલે સારી લાગે છે.
એટલે એ શ્રેષ્ઠ વસ્તુ કોણ છે? કે સર્વની દ્રષ્ટિમાં ગમે એવો કલર, એવો ડિઝાઇન, એવું કપડું એ મેં લીધું અને મને પહેરવામાં પણ અનુકૂળ રહે. તો એ પછી મેં નક્કી કર્યું કે આ 200 સાડી છે એમાંથી આ જ લેવી. એટલે ગુરુ પણ એવા જ કર્યા કે આ બધા જ ગુરુ છે એમાંથી કીધા સર્વજ્ઞ પરમ ગુરુ. આપણે ગુરુને ગોતી કાઢ્યા આમાંથી. કેમ? અંશને ગોતવા માટે ગુરુ એવા જોઈએ છે, કારણ કે આટલું બધું છે એની અંદર ચેતન અંશને જુદો પાડવો છે. દૂધમાંથી તો ઘી છૂટું પાડી શકીએ, પણ ઘીમાંથી ઓજ છૂટું પાડવું છે. ઓજ છે એ પ્રકાશ, ગરમી અને એનાથી ઉપરનો ભાગ છે. ઘીનો તમે દીવો કરો તો પ્રકાશ ઓરડાને પ્રકાશિત કરે, અને અડો તો ફરફોલો પાડી દે, એ ગરમી. પણ જે ઓજ છે જે સૂર્ય સુધી પહોંચે છે, સૂર્યમાંથી આવ્યું ને, એ ત્યાં સુધી પહોંચવાનો જે ગુણધર્મ છે ઓજની અંદર છે, એવા મારે ગુરુ ગોતવા છે. એટલે એને છૂટા પાડવા છે. એના માટે મને ગુરુ પણ સર્વજ્ઞ પરમ ગુરુ જોઈએ છે. તથા કૈવલ ભજનમાં સત્યક્રિયાની ધારણા રાખીને રહેવું. હવે આ ગુરુ મને શું આપશે? કૈવલ ભજન. કૈવલ ભજન એટલે જીભથી બોલવાનું છે કે જોવાનું છે, સ્વાદ લેવાનો છે, મોઢેથી ચાખવાનું છે, ગંધ લેવાની છે? તો કે નહીં, એવું નહીં. કે કૈવલ ભજન કે વળ વગરનું છે, અને બાકીના બધાને વળ ચડેલો છે. અને એ શું છે? સત્યક્રિયાની ધારણા રાખીને કરવું. એને કેનાથી કરવાનું છે? સત્યક્રિયા. સત્યક્રિયા શું છે? અને આ બાકીની બધી ક્રિયા શું છે? અસત્ય. સત્યક્રિયા શું છે? કે જે ક્રિયાથી મને કૈવલ મળે એ ક્રિયા પરમ ગુરુ સમજાવે, એ સત્યક્રિયા. કે ગુરુ પરમ ગુરુ આગળથી લેવાની. 4 ગુરુ કીધું: પદાર્થ ગુરુ, શુદ્ધ ગુરુ, સદગુરુ ને પરમ ગુરુ. તો આ પરમ ગુરુ આગળથી લેવાની છે. પરમ ગુરુ ચેતન લક્ષ આપે છે. હવે વિષય વૃત્તિ વડે નચિતપણું સ્ફુરે અને તેમાં જીવનો હેતુ સમાધાન પામે છે, તે નચિત અંતસ્કરણ જાણવું. હવે આપણે લેવાનું છે નચિત અંતસ્કરણ. આટલી વાત કર્યા પછી નચિત ચોખ્ખું થઈ જાય એટલા માટે ચિત્તની એ બધાની વાત કરી. હવે આપણે નચિત લેવું છે. નચિત એટલે એને કે નચિત જાણવું. તે નચિતપણું વિષય ભોગ મેળવવામાં અંતર્બાહ્ય કોઈ કાળે રાખવું નહીં, પણ સત્ય ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ પરમ અગાધ લક્ષ્યબોધની સ્ફૂર્ણાને વિશે વૃત્તિનું ચિંતવન. જો આમાં કીધું છે વૃત્તિનું ચિંતવન કરીને નચિત રહેવું, વૃત્તિનું ચિંતવન કરવું. અને સત્ય ધર્મ. સત્ય ધર્મ શું છે? કે ચેતન. ભક્તિ તો કે ચેતન ભક્તિ 11મી. 9ધાથી પર, 10મી પ્રેમ લક્ષણા, અને પ્રેમ લક્ષણાથી પર ચેતન ભક્તિ. તો કે આ કૈવલ ભક્તિ અને ચેતન ભક્તિ કીધું. બરાબર? સત્ય ધર્મ એટલે સત્ય શું છે? તો કે એ સત્ય નહીં જે અસત્યની સામે મુકાય, એ નહીં. સત્ય એટલે સત, કૈવલ. આપણે જેને કહીએ છીએ સત. સત કયું છે? ખાલી વળ વગરનું. કૈવલ એટલે વળ વગરનું. સત કૈવલ. અને એને કીધું કે કોણ? તો કે કૈવલ. એ કોણ છે? એને અમે સાહેબ કહીએ છીએ. એટલે આપણે સત, ઈ સત ને કીધું સત કૈવલ સાહેબ. બરાબર? એટલે સત કૈવલ સાહેબ એ કોઈ શબ્દ નથી, એ આખી એક પ્રક્રિયા છે. કે સત આ અને વળ વગરનું જે મારું સ્વરૂપ છે એવું કરતાનું સ્વરૂપ, જે મારું વળ વગરનું સ્વરૂપ છે એની અંદર કાંઈ નથી, શુદ્ધ છે. એની અંદર હજી કોઈ પણ કર્મ કે ક્રિયા થઈ જ નથી. ક્રિયા ક્યાં થઈ છે? અંતસ્કરણના સ્તરમાં. મારી અંદર કોઈ ક્રિયા થઈ નથી. હું એનાથી પર છું. ક્યાં આગળ પાણી? તો કે હોડીની નીચે પાણી છે, હોડીની અંદર પાણી નથી. એટલે આપણે બેઠા છીએ ને હામા કાંઠે જઈએ છીએ. પાણી હોડીની નીચે છે. આ બધું તો અંશની અંદર હજી કોઈ વસ્તુ થઈ નથી. જ્યારે જાગ્રત થાય ત્યારે, અને અંશ જ્યારે જાગ્રત નથી ને લપેટાઈ જાય છે એને વળ ચડે છે, ત્યારે અંતસ્કરણથી અને અંતસ્કરણના કર્મ પણ અંશને લાગે છે. એટલે અંતસ્કરણથી છૂટો છું. પાણીમાં નાવ હોવા છતાં પાણીથી જુદી. અને એ પાણીની અંદર હું એ નાવમાં બેઠો છું તો મને આ પાણીમાં ડૂબવાનો હવે ભય નથી, કારણ કે હવે મને આ જ નાવ હામા કાંઠે પહોંચાડી દેશે. તો એવી નાવના ખેવટિયા કોણ છે? એને ખલાસી કોણ છે? એ નાવને પેલા કાંઠે લઈ જવાવાળા કોણ છે? તો કે એ પરમ ગુરુ. અને આ કીધું ને કે વૃત્તિનું ચિંતન કરીને નથી થવું, એટલે સિદ્ધ નહીં થવું. તે વખતે આ વૃત્તિનું ચિંતન થવું જોઈએ, પછી જાય. એટલે પેલું અંદર પેલા ગર્ભમાં રહ્યો જોઈએ લક્ષ. લક્ષ છૂટે ને, હે ને? હા. તો એને કીધું કે જ્યારે વૃત્તિથી ચિંતન કર્યું ચિત્તની અંદર, અને એ ચિંતન કર્યું વૃત્તિથી જ્યારે શરૂ કર્યું ચિંતન, અત્યાર સુધી જે કરતા હતા આપણે એ અંતસ્કરણથી કરતા હતા. એનાથી આગળનું ચિંતન કરીએ છીએ આપણે તો સુરતાથી કરીએ છીએ. પણ અહીંયા કીધું કે તારે જ્યારે એનાથી આગળ જવું તો એને કેનાથી? વૃત્તિથી કરવું હોય. કે જો અંતસ્કરણ
સુરતા અને વૃત્તિ 3 રીતે ચિંતવન થાય છે. આના પણ પ્રકાર જુઓ તમે. અંતસ્કરણથી જે ચિંતવન થાય આ બાજુ ને આ બાજુ આપણે આ લોકોમાં બાંધી રાખે છે. ઉચ્ચ હોય તો વૈકુંઠમાં, કૈલાસમાં, ગૌલોકમાં, નિરંજન ધામમાં, શક્તિધામમાં પહોંચાડે. અને જે સુરતાથી ચિંતવન થાય છે એ બ્રહ્મ સુધી પહોંચાડે. પણ વૃત્તિથી ચિંતવન થાય છે એ અંશ અને અંશીને સુધી પહોંચાડે. આ ચિંતવનના 3 પ્રકાર. આ સાંભળજો તમે. આની જ્યારે ખબર પડશે કે આવી રીતે ચિંતવન કરવાના આવા 3 પ્રકાર છે. હવે જ્યારે કીધું કે આ રીતે કેના સત્ય ધર્મ ભક્તિ કઈ તો કે ચેતન ભક્તિ, કૈવલ ભક્તિ. જ્ઞાન કયું? કેવલ જ્ઞાન. અને વૈરાગ્ય કયો? પરમ વૈરાગ્ય. નહીં, નિર્મળ નહીં, પરમ વૈરાગ્ય. 5 પ્રકારના વૈરાગ્ય કીધા. એક તો કીધું મંદ વૈરાગ્ય, એટલે ઘરે ખાવા પીવા નથી મળતું ને બાયડીને અરે બાંધણ થાય છે ને ભાગી જવું કે પત્ની સાથે, અથવા તો એવી રીતે ભાગી જાવ કે માતા પિતા હારે બનતું નથી, ભાઈ હારે બનતું નથી, પરિસ્થિતિ એવી છે કે સાધુ થઈ જાવ કાંઈ વાંધો નથી, એમાં તો બધું મળી રહેશે, એમ કરીને ઘર છોડી દેવું મંદ વૈરાગ્ય. પછી મધ્યમ વૈરાગ્ય, કોઈ જોયું કે ભાઈ આમાં તો લોકો આપણે પગે લાગે છે અને પૈસા મૂકે છે અને આમાં તો આપણું માન સન્માન જળવાય છે, એટલે એ થોડુંક વધારે વિચાર કર્યો. ઓલી બીક ના માર્યા ગયો, ભાગીને જવું પડ્યું, તો થોડો વધારે વિચાર કર્યો, એનું મધ્યમ વૈરાગ્ય થયો. પછી શંકાદી કોઈ કીધું કે ભાઈ આમાં તો રહેવું જ નથી આ સંસારમાં, અને આ સંસાર છે એ બાંધનારો છે, એની સમજ આવી અને તીવ્ર વૈરાગ્ય કર્યો. પણ ઓલાએ નર્વેદે નિર્મળ વૈરાગ્ય કર્યો કે હવે મારે તો આમાંથી છૂટવું છે કે આ શક્તિના પાસમાંથી, અને એને માટેની શક્તિની સામું જોયું જ નહીં, એવો ત્યાગ કરી દીધો. એને કીધું નિર્મળ વૈરાગ્ય, એટલે નર્વેદ વૈરાગ્ય. નિર્મળ ખરો, નર્વેદ ખરો, પણ હજી તે પરમ વૈરાગ્ય બાકી રહ્યો. એટલે એ પરમ પ્રકાશ શિખરની અંદર હજી તપ કરે છે આ નિરંજન પુરુષ. હજી ઉપર કેવલ ધામમાં જઈ શક્યા નથી. હવે કેવલ આમાં વૈરાગ્ય કયો કર્યો તો કે વૈરાગ્ય પરમ વૈરાગ્ય કર્યો. પરમ વૈરાગ્ય કર્યો એટલે કે બ્રહ્મનો પણ વૈરાગ્ય કરી નાખ્યો, બ્રહ્મ જ્ઞાનનો પણ વૈરાગ્ય કરી નાખ્યો, અને પોતાના સ્વરૂપ અને કરતા સિવાયનું બીજું કશું મારે નથી જોતું. આવો જ્યારે વૈરાગ્યને ઉપજ્યો ત્યારે કીધું કે આ ચિંતન કરવું, અને વૃત્તિથી આદિ પરમ અગાધ લક્ષ્યબોધની સ્ફૂર્ણાને વિશે વૃત્તિનું ચિંતન કરીને નચિત રહેવું. આ રીતે તમારે કે નચિત રહેવું. આ સાંભળીને શ્રોતા કહે છે કે નચિત થયા પછી કયા પ્રકારે પરમાર્થ ક્રિયાની વૃત્તિ થાય? હવે પ્રશ્ન તો એવો કર્યો તો ચિંતન કેવી રીતે કરવું? એને ખબર છે અંતસ્કરણ જ તે, પણ આપણે સુરતાએ કરીએ કે ને, એટલે પહેલા જ કહી દીધું વૃત્તિથી કરવાનું છે. આગળ આવી જ ગયો એનો જવાબ. આજે પ્રશ્ન કર્યો છે એનો જવાબ એની પહેલા આપી દીધો છે. ક્રિયા પ્રવૃત્તિ થાય આમ કહો તો તે વિશે સાંભળો. આમ કહો કે પ્રશ્ન તમને આમ થાય તો એનો જ જવાબ આપો. પ્રશ્ન કદાચ બધાને નથી થતો, કોઈ બુદ્ધિશાળી હોય એને જ થાય. પ્રશ્ન થવો એ અઘરો છે, અને બાકી પ્રશ્ન થાય છે એ તો અંતસ્કરણ ના થાય, એ આપણે ભેળવવા માટે ના હોય. વાસ્તવિક પ્રશ્ન નથી હોતો, એની વાહેનો આશય બીજો હોય છે. પ્રશ્ન હું એમ કરું કે કેમ છે, શું છે, મારી અગર આ જમરૂક હોય ને હું એમ કહું કેમ છે તમને મહેશભાઈ, હારું આવીને કોઈ મને કહે લલિતભાઈ કે મહેશભાઈ કેમ છે, શું હાલે છે, તમારે સારું છે ને, છોકરાના લગ્ન બરાબર થઈ ગયા ને, પણ આ જે જમરૂક મારા હાથમાં છે ને એની ઉપર એની નજર છે, વાત ઓલી કરે છે. સમજાણું કે એને, એટલે એને જે ચિંતન જે થયું એ અંતસ્કરણનું છે, આ બાંધનારું છે, એ વાસ્તવિક નથી. પણ કે પછી મારે એટલું પૂછે એટલે મને કે જમરૂક ખાવું છે, મારા હાથમાં છે એટલે મારે કહેવું પડે ને, એને સ્વાભાવિક છે ને કે હું ખાઉં છું એટલે હવે એ કહે છે આમ તો બહુ મન નથી, કે વાત ઓલી છે, પણ મનની અંદર એ કે હાલો વાંધો નહીં થોડુંક આપો, એમ થોડુંક આપો. એટલે પછી જ્યારે ખાવા મળી છે ત્યારે એ પછી ખબર નથી રહેતી, એટલે પછી વધારે એક હજી બીજું છે, ત્રીજું છે, એમ કરીને પણ ખાવા મળી જાય સ્વાદ માટે. તો એ આ રીતે કરીને જે થાય છે એ ચિંતનની વાત નથી કરી. અહીંયા કીધું છે કે જે ચિંતન કરવાનું છે એ એટલું સૂક્ષ્મ છે કે એનો આશય જ ચિંતનનો છે, સીધો આશય બીજો બતાવીને નથી એમ. બરાબર? એવો આનો ટપ્પો પણ પાડ્યો નથી, સીધો જ બોલ નાખ્યો છે. એને ટપ્પો પાડીને બોલિંગ નથી કરેલી કે એવી રીતે કીધું. આ સાંભળીને શ્રોતા કે નચિત થયા પછી કયા પ્રકારે પરમાર્થની ક્રિયાની વૃત્તિ થાય આમ કહો તો તે વિશે સાંભળો. તે જ પ્રવૃત્તિનું રૂપ દેખાડું છું, જે પ્રકારે વિષય જીવ પદાર્થ ભુક્તમાન કરીને પછી તેને તે કાળે નચિત વૃત્તિને સર્વ ઇન્દ્રિયો અને તત્વનું વર્તમાન વર્તાવીને સમાધાન પામે છે, તે જ પ્રકારે પરમાર્થ જોગની પ્રવૃત્તિ પોતે હેત પ્રીતિએ કરી લઈને તત્વભાગ નીતિની પ્રતીતિ નિજ અંતરમાં લેવી. આ બધું ગૂઢ છે, આમાં કોઈને કંઈ ખબર પડે એવું નથી. સમજાણું? આ વાત સમજી લીધું. અહીંયા જે કીધું છે
નચિત કેમ થવું? પછી એમાં એક વાત કરી દીધી એની કે જેમ વિષય જીવ એટલે ક્રિયા કર્યા પછી સ્ત્રી પુરુષો ભુક્તમાન કરીને પછી તેને તે કાળે નચિત વૃત્તિને સર્વ ઇન્દ્રિયો અને તત્વોનું વર્તમાન વર્તાવીને સમાધાન પામે છે. સર્વ ઇન્દ્રિયો વર્તમાન થઈ ગઈ અને સમાધાન શાંત થઈ ગયા સ્ત્રી પુરુષો. તે જ પ્રકારે પરમાર્થ જોગની પ્રવૃત્તિ વિશે હેત પ્રીતિએ કરી લઈને તત્વભાગ નીતિની પ્રતીતિ નિજ અંતરમાં લેવી. તે જ પ્રકારે અને ઉલટ ક્રિયા કીધી આખી. હવે આ વાત છે એની અહીંયા કરી દીધી, પણ કોઈ સંપ્રદાયમાં સમજે નહીં, કોઈ સાધુ સમજે નહીં, બરાબર લેવી. અને હું એને તમારી આગળ ચોખવટ કરવા માંગતો નથી. અંતરમાં લેવી, પછી તે અનુભવ આપણને આવે ત્યારે સમાધાન થાય. એ જે અનુભવ આપને આવે ત્યારે સમાધાન થાય. સમાધાન થાય તે જ પ્રકારે તે વારંવાર નિજ વૃત્તિને વિશે પ્રાપ્ત થાય તે જ ખરેખરું નચિતપણું હોય. સર્વકાળ પૂર્ણ અભ્યાસે કરી ભોગવવું, સર્વકાળ પૂર્ણ અભ્યાસે કરીને ભોગવવું. હવે તે નચિતપણું કિંચિત ભોગવવાનું જાણીને નચિતપણાની દશા પ્રાપ્ત કર્યા પછી તત્વભાગ સદા કાળ ભજનને વિશે વર્તવા, આ ભજનને વિશે વર્તાવવા, નહીતર તો નિજ લક્ષ્ય વિના અમસ્તુ નચિત થવું નહીં. હવે કામ ભોગની ક્રિયા કામ માટે કરી છે એ રીતે કે એમ એ ન કરવી, કે અમસ્તુ નચિતપણું થવું નહીં. જ્યાં સુધી સ્વરૂપનો નિશ્ચય થાય નહીં અને સર્વજ્ઞ નિજ કરતા પણ તાદશ થાય નહીં ત્યાં સુધી કદાપી નચિત થવું નહીં. નકર બીજા ઘૂસી જાય કે નચિત થવું નહીં. અને સર્વજ્ઞ પરમ ગુરુનું યજન ભજન કરી અભ્યાસને વિશે સદાય આદિથી લઈ મધ્ય અને અંત સુધી વર્તું. આદિથી લઈ મધ્ય અને અંત સુધી વર્તું. આ પ્રમાણેના અનુક્રમને, જો આ બધું ગુહ્ય વાતો છે, આ બધી જ અત્યારે છે ને એ ગુઢાર્થ ચાલે છે. એને આપણે જે કીધું નચિત અંતસ્કરણમાં શું છે? ગુઢાર્થ છે. રહસ્યને તો સમજી લઈશું આપણે, પણ જે વસ્તુ નથી સમજાતી એ જ આ પેજની અંદર કીધી છે. આ જે 331મું પેજ મેં એમાં બધી લીટીઓ કરી, મોસ્ટ ટાઈમ એવું લખ્યું છે કે એક એક શબ્દ એને એક એક વાક્ય એટલું ગજબનું છે કે એની આ સંપ્રદાયમાં કોઈને ખબર પડવાની નથી. આ અનુભવ સુધી કોઈ પહોંચ્યા જ નથી. આ કેવી રીતે બુકમાં લખ્યું છે, પણ એનો સમજાવનારો તો જોઈએ ને કે આ જ છે. નક્કી તો કરી એક રીતે કે આ રીતે વર્તવું. કેટલી ઝીણી વાત કરી શીખે. આ પ્રમાણેના અનુક્રમે કરીને, એટલે કીધું ક્યાં સુધી? તો સર્વજ્ઞ પરમ ગુરુનું યજન ભજન કરી અભ્યાસને વિશે, જોજો, સર્વજ્ઞ પરમ ગુરુનું યજન ભજન કરી અભ્યાસને વિશે સદા આદિથી લઈ, સદા આદિ શું છે, મધ્ય શું છે અને અંત સુધી વર્તવું. આ કઈ જગ્યાએ અને ક્યારે વર્તવું? આ પ્રમાણેના અનુક્રમે કરીને પરમાર્થ પ્રાપ્તિ માટે પાંચે અંતસ્કરણની સ્ફૂર્ણાની પ્રવૃત્તિ કરવી. કે આ પ્રમાણેના અનુક્રમે કરીને, અનુક્રમ કયા આવ્યા? મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત, એ અનુક્રમ આવ્યા. આ પ્રમાણેના અનુક્રમ કરીને પરમાર્થ પ્રાપ્તિ માટે પાંચે અંતસ્કરણ લખી લે કે સ્ફૂર્ણાની પ્રવૃત્તિ કરવી અને ઉત્પન્ન કરવા, ઉપસાવવા, સ્ફૂર્ણા કરવી, એની પ્રવૃત્તિ કરવી. વળી અંતસ્કરણની પ્રવૃત્તિમાં સત્ય ક્રિયા ન હોય તો તેને અંશ સ્વરૂપ પોતે કોઈ કાળે અનુકૂળ થવું નહીં. જો સત્ય ક્રિયા ન હોય, વાસનાની હોય, તેને અનુકૂળ થવું નહીં. જે કાળે સત્ય ધર્મ સિવાયની પદાર્થ ભાવનામાં વૃત્તિ અનુકૂળ થાય તે વખતે તેને જોઈને તે યોગ્ય છે કે અયોગ્ય છે તે વિચાર કર્યા સિવાય કદાપી તેને સહાયભૂત થવું નહીં, એને આધીન ન થઈ જવું. પણ તે વખતે વૃત્તિ આટોપી રાખવી. ત્યારે જે રીતે કાચબો પોતાના અંગ સમેટી લે છે એવી રીતે એને ત્યારે બહાર નહીં આવવા દેવાના. કામની વૃત્તિઓને બહાર નહીં આવવા દેવાની. ક્યારે? જો આને કીધું ક્યારે? જે કાળે સત્ય ધર્મ સિવાયની પદાર્થ ભાવનામાં વૃત્તિ અનુકૂળ થાય તે વખતે તેને જોઈને તે યોગ્ય છે કે અયોગ્ય છે તે વિચાર કર્યા સિવાય કદાપી તેને સહાયભૂત થવું નહીં. પણ તે વખતે વૃત્તિ આટોપી રાખવી અને પદાર્થ વિષય તરફ જવા દેવી નહીં. શરીરના ભાવ ઉપર ન જવા દેવી. સ્ત્રી પુરુષના શરીરના ભાવ છે એ પદાર્થ ભાવ છે. બધી જ યોનિમાં નર નારીનો જે ભાવ છે, આદ્યશક્તિ નિરંજનનો ભાવ છે, એ પદાર્થ ભાવથી પર. ત્યારે કોઈ શ્રોતા કહે છે કે અંતસ્કરણ વિના કદાપી વિચાર થાય નહીં.
તો પછી પરમ તત્વનો વિચાર કેવી રીતે કરવો આવું કોઈ કહેશે કે તે વિશે કહું છું, તે સાંભળો. જો બધું આખું ગૂઢ છે આ પેજ, આ અનુભવ સિવાય કોઈને ખબર ન પડે. તે વિશે કહું છું તે સાંભળો. નિજ અંશ જે આપણ પોતે, નિજ અંશ એટલે આપણ પોતે, તેને જે સજાણ દ્રષ્ટિ તે લક્ષ્ય પ્રથમ પરમ ગુરુના બોધ વડે જાણી લેવો. કોનાથી જાણવો? પરમ ગુરુનો બોધ ક્યાંથી આવશે કે હવે આ ખાસ ધ્યાન રાખજો. તે વિશે કહું છું તે સાંભળો. નિજ અંશ જે આપણે પોતે, આપણે નક્કી થયા અંશ, તેની જે સજાણ દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ કઈ છે? અજાણ છે અત્યારે, એટલે પદાર્થમાં જ જાય છે, વાસનામાં જ જાય છે, કામનામાં જ જાય છે. એ દ્રષ્ટિ નિષ્કામમાં જાય. અને સજાણ દ્રષ્ટિ તે લક્ષ્ય, એ લક્ષ્ય શું છે કે એ તમને મોઢે નથી કહેતો, કે અહીં લખતોય નથી, કે પ્રથમ પરમ ગુરુના બોધ વડે જાણી લેવો. પરમ ગુરુ જે બોધ આપશે એના વડે જાણી લેવો. પછી પદાર્થ ઓળખીને જ્યાં જેવું સંભવે, પદાર્થ ઓળખવાનો છે, જ્યાં જેવું સંભવે ત્યાં તેની યોજના કરીને વિવેચનમાં સ્પષ્ટીકરણ કરવી, વિવેચના કરવી એટલે સ્પષ્ટીકરણ કરવું. તે જાણપણું, તે અંતસ્કરણ વિનાનું જ્ઞાન જાણવું. જ્યારે તું આ સ્થિતિમાં આવીશ ત્યારે અંતસ્કરણ વિનાનું જ્ઞાન છે કે હા, એટલે હવે તું જાણમાં ચડી જાય કે વિનાનું જ્ઞાન જાણવું. આ અંતસ્કરણ સમેત જાણવાનું જે જાણપણું તે સર્વકાળ અંશને પોતાને સ્વાધીન રહેલું હોય તે જ સજાણ જાણ વૃત્તિ છે. આ સર્વકાળ આ જાણવાની સ્વાધીન રહ્યું છે અંશ નહીં કે પોતાને આધીન છે. આ સ્વતંત્ર પદ છે કે એ પરાધીન પદ નથી, ગુલામી વાળું પદ નથી. તે હે શ્રોતા તમારા નિજ અંતરમાં વિચાર કરીને જુઓ એટલે જણાશે. હવે એને કીધું કઈ ન દીધું પાછું, એ તમારા નિજ અંતરમાં વિચાર કરીને જુઓ તો જણાશે કે ભાલ તિલકની પ્રક્રિયા ત્રણેય ચારે તિલક જોઈ. ભાલ તિલક એટલે અંકુર. અંકુર જે રીતે નીચે આવ્યું અને શુક્રાણુથી જે આપણે નીચે આવ્યા છીએ ને જે ઘાટ બંધાણો છે, એ જે બંધારણ થયું છે એની ક્રિયા એ આગળ વિષય વાસનાની હતી. એને આખી ક્રિયાને આની એને કેવી રીતે ઉલટ ક્રિયા કરી કે આ જુઓ કે આ રીતે તમારા નિજ અંતરમાં વિચાર કરીને જુઓ એટલે જણાશે. કોણ? જો પરમ ગુરુ સાથે હશે તો. પહેલા તો પરમ ગુરુ, ગુરુ તો મને જોઈને સર્વજ્ઞ ગુરુ, તો આ વાત સમજે ને એટલે ગુરુને પૂર્ણ વિશ્વાસથી એને ધારણ કર્યા અને એને વિશ્વાસને તોડીને અવિશ્વાસની ઉપર વિશ્વાસ કર્યો. વિશ્વાસ હતો ત્યાં સુધી તો વિશ્વાસ, પછી જ્યારે કોઈ એમ કે ભાઈ આ ભાઈ તો ખોટું બોલતા નથી એટલો મને એના ઉપર વિશ્વાસ છે, અને પછી એમ કીધું કે નરોવા કુંજરોવા છે યુધિષ્ઠિર બોલ્યા, તો એ અવિશ્વાસ કર્યો ને એટલે એના ઉપર એને પાપ લાગ્યું. પણ જેની અવિશ્વાસ ઉપર વિશ્વાસ કર્યો છે એને પાપ પણ ન લાગે. અવિશ્વાસ ઉપર વિશ્વાસ કરવો અઘરો વિષય છે. વિશ્વાસ તો કરી શકો તમે કે આ ભાઈ છે નહીં આવું કામ ન કરે એમ, એટલે એવું જે કામ ન કરે એવો તમે વિશ્વાસ કર્યો અને પછી એ ભાઈ એ કામ કરે ને પછી જો તમારો વિશ્વાસ ટકે એનાથી ઉપર જાય ત્યારે તો અવિશ્વાસ ઉપર પણ તમને વિશ્વાસ થઈ ગયો, એટલે હવે શ્રદ્ધા અને વિશ્વાસની ઉપર તમે આગળ વધી ગયા તો ત્યાં નચિતપણું તરત જ પૂરી જાય. આપણી જે ધારણા હોય ને કે આને તો આવો છે ને આવો છે ને, એ ધારણા એ તૂટી જાય અને એ જે તૂટી જાય એટલે વિશ્વાસ તૂટી જાય. શ્રદ્ધા છે એ પાર્વતીજી છે અને વિશ્વાસ શંકર છે, દ્રઢતા છે એની અંદર. તો જે બે જોડું તૂટી જાય, સ્થૂળનું જોડું છે એ બે તૂટી જાય અને જ્યારે એ વયા જાય ત્યારે છે એ આદ્યશક્તિને નિરંજને તૂટી જાય એક સાથે, એની સાથે જ તૂટી જાય. અને બંને જેવા તૂટી જાય એટલે અવિશ્વાસમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. કારણ કે જગત જે દેખાતું નથી એમાંથી ઉત્પન્ન કરવું હોય તો અવિશ્વાસમાં જ વિશ્વાસ કરવો પડે. નથી જ્યાં હું પોતે નથી, શુક્રાણુય નથી, અદ્રશ્ય અંકુર છું અને અવિગત અંકુર છું, તો અવિગત અંકુર વિશ્વાસમાં નથી આવતું. એ અવિશ્વાસ ઉપર વિશ્વાસ કરવામાં આવે છે. એનું રૂપાંતર અદ્રશ્ય અંકુર પિતાજીમાં થાય અને પિતાજીનું 9 મહિનામાં આપણે બાળક થઈ ગયા, આપણે બધા એના છોકરા માતાના ઉદરમાં થયા, તો એ તો પછી વિશ્વાસ બન્યો છે. શંકર પાર્વતીના વિશ્વાસની શરૂઆત તો ત્યાંથી થઈ. આ તો અવિશ્વાસમાં વિશ્વાસ કરવાનો છે કે અઘરો વિષય છે કે, તો એ તમને ત્યારે સમજાય છે જ્યારે પરમ ગુરુ તમારી સાથે સર્વજ્ઞ ગુરુ છે. હવે આ વાત છે એ વાતે કરવામાં જાણવામાં ના આવે એવી વાત છે કે વિશ્વાસનું તો આખું જગત કહે છે કે તમે અવિશ્વાસમાં વિશ્વાસ કેમ કરવો હોય તો કે અવિશ્વાસમાં વિશ્વાસ કરો તો અવિશ્વાસ નષ્ટ થઈ જાય અને વિશ્વાસ નષ્ટ થઈ જાય. જે વિશ્વાસ ને અવિશ્વાસનું જોડું છે એ જોડું તૂટી જાય. કોનું? શંકર પાર્વતી આદિશક્તિ નિરંજનનું. એ તૂટીને તમારા સ્વરૂપની અંદર તમે જાઓ તો ત્યાં નચિતતા આવી જાય. એટલે આ બાજુની બધી જ ક્રિયાઓ નાશ પામી જાય. અઘરો વિષય છે છતાંય કહું છું. હવે અહીંયા કીધું કેવી રીતે આટલી આ જે વાત છે આ અંતસ્કરણની ઉલટ ક્રિયા આવી.
ચિત્તના અભ્યાસે આપને જે કાંઈ મેં ગયા ક્લાસમાં 15મા ક્લાસમાં કીધું હતું કે ચિત્તના અભ્યાસે અથવા ડર, મોહ અને કામનાના કારણે રૂપ બંધાય. ચિત્તનું ચિંતન કર્યા કરે ને સૂક્ષ્મ, હવે પાછા જાય છે બે આટલું આગળ ગયા ને પછી પાછા જાય છે બોલિંગ કરવા માટે, દોડવા માટે, બરાબર. હવે પાછા એટલે જાય છે અને આને ગતિ આપું છું. આ જે વાત છે ને એને ગતિ આપું છું. તો ચિત્તના અભ્યાસે આપણે શું થતું હતું તો કે ચિત્તનો બહુ અભ્યાસ કર્યો ને, રામ 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 કર્યા કરે અભ્યાસ, પછી એનું દ્રશ્ય સામે નક્કી કર્યું કે રામ આવા છે, હાથમાં ધનુષ છે, આ બાજુ ને વલકલ વસ્ત્રો પહેરેલા છે, ભાથું છે, માથે છે એ પેલું જટા છે. અત્યારે એક રાજા રામ હતા, એક વનવાસી રામ હતા. હવે રામનું હું ચિંતન કરું છું, તો ચિંતનમાં જે રામનું હું ચિંતન કરું છું એ સૂક્ષ્મ ચિંતન ધીરે 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 કરતા અભ્યાસ કરીને એક રૂપ ખડું કરે. એ રૂપ પછી જો ભૂતમાં હોય તો ડરથી ખડું કરે, અને જો આ ભગવાનમાં માનો તો પ્રેમથી ખડું કરે. પ્રેમ અને ડર બે એક જ સિક્કાની બે બાજુ છે. જો જે પ્રેમથી ખડું કર્યું એ રામને ખડા કરે, અને ડરથી કર્યું કે ભૂત છે આમાં પીપળાની અંદર, તો ડરથી ભૂત પાછું દેખાવા મળે. કોઈ મોહથી રૂપ ખડું કરે, મોહના કારણે, અને કોઈ કામનાથી રૂપ ખડું કરે. ભાઈ આજ તો મારે આવું ખાવું છે, આવું ખાવું છે, શરણમ ચિંતન કરતો હોય ને તો એ પાછું ગમે નથી આવી જાય ને આગળ. કારણ કે એટલું ચિંતન, કામનાથી જે ચિંતન થાય એટલું બધું દ્રઢ ચિંતન થાય, એટલે એ એની આગળ કોઈ ફરતો કોઈ લઈને આવે. કારણ કે એનું ચિંતન બીજાના ચિંતનને પકડીને એની આગળ વસ્તુ આવી જ ગઈ હોય. આ અત્યાર સુધીનો અનુભવ છે બધાનો. એટલે તે કે ન્યાય ચિત્તની નજીક છે, વાયુ તત્વનો બનેલો છે, વાયુ તત્વ છે એનું. એટલે વાયુ તત્વ એટલે ચોથી અવસ્થા છે. ચિંતન જાય ચોથી અવસ્થામાં જે કરે છે એ વસ્તુ પદાર્થના રૂપમાં એની અમે પ્રાપ્ત થાય, પણ અવ્યક્ત નથી થતી. હવે એના કારણે રૂપ બંધાય છે, અને તે રૂપનું અહંકાર દ્રઢીકરણ એટલે ઠોસ કરી નાખે છે. ઠોસ કરી નાખે છે. બુદ્ધિને હવે ઊંધા આલ્યા છે આપણે. બુદ્ધિને સ્વપ્ન અવસ્થામાં ભાસ પાકો કરીને તે મન તેને સ્થૂળ રૂપ કરે છે. હવે જે ચિંતવન કરતું હતું ચિત્ત, એને દ્રઢીકરણ કર્યું અહંકારે દ્રઢીકરણ કર્યું, એટલે બુદ્ધિ એને છે એ સ્વપ્નમાં ભાસને પાકો કરી નાખ્યો, અને એ જે ભાસ પાકો કર્યો એટલે મને એને સ્થૂળ રૂપે સામે રજૂ કરી દીધું. એ આ રીતે સ્થૂળ થયા આપણે. આ સ્થૂળ થયા, તેનાથી ઉલટી ક્રિયા જે કરવી અને તે ચિત્તના રૂપને અરૂપ કરે. ચિત્તના જે ચિંતવનના સૂક્ષ્મ રૂપ છે એને એ અરૂપ કરે. તે ક્રિયા કરવી, તેને અભ્યાસે કરવી ને અભ્યાસે તેને તે ચિત્તમાંથી દૂર કરવું, તેનું નામ જે સ્થિતિ થાય છે તેનું નામ નચિત એટલે નિર્વાણ. હવે વર્ણન કરવા જેવું રહે નહીં. હા, હવે વાણી વિરામ પામી અને નિર્માણ થવું તે નચિત છે. હવે આને સમજાવું છું. હવે જે મેં ચિંતવન કર્યું કોઈ પણ વસ્તુનું, તો ચિંતવન કરતા 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 એનું જે અહંકારે છે અહંકારે એને સ્થૂળ કરી નાખ્યું, અને બુદ્ધિ એનો ભાસરૂપ બનાવ્યો, અને મને એને રજૂ કરી દીધું. બરાબર. આ બધું અદ્રશ્ય જ હતું. આ બધું દ્રશ્ય હતું જ નહીં અહીંયા. અને આપણે પણ અત્યારે અહીં જે દેખાય છે ને, આ પૃથ્વી પણ અદ્રશ્ય હતી. આ બધું જ્યારે અદ્રશ્ય હતું એમાંથી દ્રશ્ય કર્યું છે સ્થૂળ. હવે એનું રૂપ બંધાતું હોય ને જ્યાં, એ રૂપ જ બંધાવા નહીં દેવાનું. મને એમ મનમાં થયું કે મારે જમરૂખ ખાવું છે, એટલે જમરૂખ ખાવાનું જે મન થયું ચિત્તમાં થયું છે. ચિંતવન આમ ચિંતવામાં જમરૂખ, પછી મને એનો સ્વાદ યાદ આવે. એટલે સ્વાદ એટલે એ અહંકાર હોય એમાં, કે ઓલું જે ત્યાં ભાવનગરનું આવે છે કે આનું જમરૂખ આવે છે બહુ આવું મીઠું હોય, એટલે મેં ક્યારેક ખાધેલું હોય ને એનો સ્વાદ આવે, એટલે એ અહંકાર એટલે સ્વાદ. બરાબર. પછી સ્વાદમાંથી એ રસ અને ગંધ, મને એ રસ હવે લેવો છે. સ્વાદ એટલે પછી રસ ઉપર જાય, એટલે લેવા માટે. અને ફળ જ્યારે પ્રત્યક્ષ એનો આહાર કરી ખાઈ ત્યારે એ મૂળ રૂપ એ મનનું છે. આવી રીતે આને જ્યારે ખાવાનું, ત્યારે એને મનમાં આવ્યું, જ્યારે ચિત્તમાં ચિંતવન આવ્યું કે મારે એને સફરજન ખાવું, તો એને પછી રસમાં આવવા જ નહીં દેવાનું. એ કે ઓલું મને ભાવ્યું હતું બોલું જમરૂખ, એને ભગાડી દેવાનું. ભાઈ તો તમે ત્યાં અટકી જાઓ. સમજાણું? પણ તમને એમ થયું કે બોલી જલેબી આની કઈ ને કોને શિવશક્તિની જલેબી, હવે તરત જ એનો સ્વાદ અત્યારે આપણે દેખાવા મળે, એનું રૂપ હોતી દેખાવા મળે. એ ચોખ્ખા ઘીની બને એ હોતી દેખાય, ગરમ હોતી દેખાય. એ બંધારણ જે થવા મળે ને ત્યાં જ એને રોકી લેવાનું. એ ગરમ નથી ને આ નથી ને એમ કરી એને ચિત્તમાંથી રોકી લેવાનું. આ ચિત્તમાંથી એટલે જ્યારે પછી થઈ જલેબી ને પછી શિવશક્તિ ને બધું અદ્રશ્ય થઈ જશે. સમજાણું? એવી રીતે એમ કીધું કે અત્યારે તો ઘડિયાળ મને દેખાય છે,
પણ એમાં કાંટાઈ દેખાય છે, એમાં સમય દેખાય છે, અત્યારે પણ સમય જોઈ શકું છું, પણ ત્યાં ઘડિયાળ છે જ નહીં. એટલે જે સ્થૂળ છે એનું રૂપાંતર ધીરે 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 નથીમાં થઈ જશે. અને વાસ્તવમાં એક સ્થિતિ એવી આવશે કે તમને ત્યાં ઘડિયાળ દેખાશે નહીં. જે રીતે ભૂત દેખાતું હતું એનું રૂપાંતર કરી નાખ્યું હવે કે તે છે જ નહીં. છે એવું માન્યું એટલે રૂપ ખડું થયું. અને એવું કીધું છે જ નહીં ને ભૂત. કોઈ મનોબળ મક્કમવાળો હતો, એ મનોબળ મક્કમવાળો નહોતો, એને ચિત્તને તોડી નાખ્યું. ચિત્તને તોડી નાખ્યું. છે જ નહીં ને ભૂત પીપળો છે, આ પાંદડું છે, આ ડાળી છે, જો આ ટેટા છે એના, એવું દેખાડ્યું એનું જે. એટલે ઓલાને જે ભૂત ઉપરની જે પ્રીત હતી ભાંગી ગઈ. અને પછી આય નથી એમ, આ વડલો જ નથી, પીપળો જ નથી એમ કરીને એની મનમાં કર્યું. એટલે નચિત થઈ ગયો, દેખાતું જ બંધ થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું. દ્રશ્યનું અદ્રશ્યમાં રૂપાંતર થઈ ગયું. તો એ ચિંતવન હવે કઈ રીતે? ઓલો જેમ વિષ્ણુનું ચિંતન કરે એટલે વિષ્ણુ દેખાય, હનુમાનનું ચિંતન કરે, માતાજીનું ચિંતન કરે એટલે માતાજી દેખાય છે એને. અને એ ફળ પણ આપે છે ચિત્તના, આ બાજુના. એ ફળ મૂળ ફળ આપી નથી શકતા, જે અંશ અંશીનું ફળ એ ન આપી શકે. તો આ બાજુ પછી ભોગવાઈ જાય એટલે પાછા એ વિષ્ણુ ભોગવાઈ જાય, એ માતાજી ભોગવાઈ જાય, શંકરે ભોગવાઈ જાય. એનો સમય પૂરો થઈ જાય, પછી લાંબો સમય રહે નહીં. 10 કામો આપણે થયા હોય ને, પછી 2 કામ ન થાય એટલે શ્રદ્ધા ઓછી થતી જાય. પછી 3 કામ ન થાય, પછી 5, પછી 10 ન થાય એટલે શ્રદ્ધા એમાંથી હટી જાય. પછી બીજું ગોતતી આપણે, હવે કયા માતાજી ગોતું, હવે કયા ભગવાન ગોતું. એટલે નિરંતર આપણે નવા નવા ગોત્યા કરી. સમજાણું? કારણ કે ચિત્તની અંદર જે ભાસના હતી એ તો એની મેળે વિખાઈ જાય છે. પાણીની અંદર તમે નાખો મીઠું તો એની મેળે ઓગળી જાય છે. ચિત્તની અંદર તમે જે બંધારણ કર્યું છે એ તો તમારી ગરમીથી ઉત્પન્ન કર્યું છે તમે, અને ભેગું કર્યું. પણ તમે એને પાણીમાં નાખો તો ચિત્ત તો આકાશ સાથે જોડાયેલું છે, વાયુ તત્વ, તો એની અંદર એની મેળે જ તે વિખરાઈ જાય. એટલે એ થોડો સમય જ્યાં સુધી ચિંતવન કરો ત્યાં સુધી હાજર રહે. એટલે ભક્તિ છોડી દો એટલે એ બધું રદ થઈ જાય. આમાં તો તમે બધું છોડી દો તો અંશ તો રહે જ. આ કાયમિક પદ છે. પેલું તો એ તમારે કરો તો મળે, એ કરો તો મળે, ને મળ્યા પછી જેટલો સમય કર્યું હોય એટલો સમય રહે, પછી એ ત્યાંથી રદ થઈ જાય. હું કે હું વૈકુંઠમાં પોગી ગયો એમ કરીને હું માની લઉં કે હું વૈકુંઠમાં છું. એ માન્યતા એક આખું જગત થઈ, એક આખું વૈકુંઠ ધામ થઈ ગયું. એ માન્યતાવાળા જે ચિત્તો હતા એ ત્યાં લઈ થઈ ગયા, ત્યાં આગળ રોકાઈ ગયા. તો એ માન્યતા જ નથી આપણી. એટલે એવી રીતે કરીને એ માન્યતામાંથી બાદ થઈ ગયા. નવા નવા ગોત્યા જ કરે નગર કે ભાઈ અમે ઓલા આ અંબાજીમાં આટલી શ્રદ્ધા રાખીને આટલા કામ થઈ ગયા. તો કોઈ ઓલી સાલાસર વાળો આવ્યો, પછી એક કામ ન થયું ને એટલે એને આ તો અંબાજીમાં એટલી શ્રદ્ધા રાખવું કે એનાથી કે આટલી સાડી ચડાવીશ અને સાલાસર હોત એટલું તેલ ચડાવીશ એમ. એટલે 2, એટલે હવે એનું જે દ્રઢબન હતું ને એ ધીરે ધીરે ઓછું થતું. ચિત્તની અંદર ચિંતવન હવે 2 ભાગ થઈ ગયા એમાં. હવે પછી માતાજી ઉપરથી ધીરે ધીરે આમાં કામ થઈ જાય ને, હવે માતાજીને ઓછા ટકા આપશે. હવે માતાજી પછી તરત સાલાસર ઉપર જ વયો જશે. અને સાલાસર બાલાજીની ઉપર એટલી બધી પ્રીતિ કરવા મળશે હનુમાનજી ઉપર, પછી ત્યાં આગળ છે એ એનું પછી 100% મને એ થોડો સમય રહે. ત્યાં પછી કોઈ એને એમ કહે છે કે મારા ખોડિયારમાં તો આવું કરે એમ, એ ખોડિયાર પહોંચી જશે. કારણ કે આ બધું બદલાતું રહે. ચિત્તની અંદર ક્યારેય સ્થિરતા હોય જ નહીં, કારણ કે વાયુ તત્વ છે એ હલ્યા જ કરે, એ ગતિમાં જ રહે. અને જ્યાં સુધી તમે પકડી રાખો ફુગ્ગામાં ત્યાં સુધી રહે, નકર ફુગ્ગો એની મેળે જ બેસી જાય. આ લોકો છે ને ગેસ ભરે ખરા, ગેસ ભર્યા પછી 3-4 દિવસ તમારા ઘરમાં એ ફુગ્ગો રહ્યો એની મેળે જ કારણ કે એ રહેતું નથી, વાયુ તત્વ છે. એટલે અહીંયા કીધું કે આ જે રીતે આપણે જોઈ તો કે આ પ્રમાણે નચિત થઈ જવું. કે ચિંતવન કરવામાં જેમ આપણે કીધું કે શિવશક્તિની જલેબી આવી એટલે તરત જ છે જ નહીં, પછી છે નહીં એમ કરીને એને પછી દ્રઢ નહીં કરવાની. નકર જલેબી નથી એમ કરી કે વાંદરાનું ચિંતવન નહીં કરતા કે તો વાંદરું જ આવે ચિત્તમાં. સમજાણું? પણ એને કેવી રીતે? યુક્તિથી, પ્રયુક્તિથી. એટલે તરત ધ્યાન એની બીજી બાજુ લઈ લીધું. મેં ધ્યાન આ જમરૂક ઉપર રાખવાને બદલે સફરજન ઉપર રાખી લીધું. હવે શું થયું? સફરજનમાંથી ધ્યાન, એટલે જમરૂકમાંથી ધ્યાન સફરજનમાં વહી ગયું. હવે સફરજનમાં વહી ગયું એટલે પછી હું વચ્ચે ખાલી જગ્યા જે પડી ને એમાં રોકાઈ જાઉં. એટલે આય બાદ થઈ જાય ને આય બાદ થઈ જાય. હવે આ ખાલી જગ્યા છે એમાં જ રોકાઈ ગયું, એને કહેવાય નચિત. અહીંયા કાંઈ દેખાતું નથી, આ ચિત્તમાં હતું. બરાબર? એટલે કીધું કે હવે સ્થૂળ છે એ ફળનો આકાર, એ મન. સૂક્ષ્મ છે એમાં રહેલો રસ અને ગંધ, એ બુદ્ધિ. પછી કારણ છે એનો સ્વાદ, એ અહંકાર, એનો સ્વાદ. અને મહાકારણ એ વિટામિન, એની અંદર રહેલા તત્વો જે આપણે ગણ કરે છે એ. સમજાણું? સ્વાદમાં મીઠો છે, ખાટો છે, ખારો, એ બધું જે એની અંદર વિટામિન છે એ ચિત્ત. અને વિટામિનનું રદ થઈ જવું, એ અદૃશ્ય થઈ જવું, એ છે એ નચિતપણું. બરાબર? આ રીતે કરીને નચિત થવું. અને નચિત થયા પછી ચિંતવન હવે આવે છે કે હું છું.
હવે નચિત થઈ ગયા એટલે તરત નિર્વાણ થઈ ગયા, નિર્વાણ થઈ ગયા એટલે તરત આકાશ તત્વમાં ભળી ગયા. તો હું ભળતો નથી. નચિત થાવ, હા, આપણે વૃત્તિએ કર્યું ને, અંતસ્કરણે નથી કર્યું. અંતસ્કરણે કર્યું હોત તો નિર્વાણમાં ભળી જાત, અને સુરતાએ કર્યું હોત તો બ્રહ્મમાં ભળી જાત. આપણે શું કર્યું? વૃત્તિએ હું છું એ વૃત્તિ રહ્યો એટલે પછી નચિત મને નચિત ન થાવ દે, હું છું એ તો રહેવા દે, એટલે અસ્તિત્વ બચી રહે અને અસ્મિ નીકળી જાય. સમજાણું? આ રીતે નચિત અંતસ્કરણની ઉલટ ક્રિયા એ આજે આપણે કરી. બરાબર? ચિત્તને સમજાવ્યા પછી આ ઉલટ ક્રિયા, પછી ચિંતવન જ થવા નહીં દેવાનું એ વાત. એટલે ધીરે ધીરે કરતા રદ જ થઈ જાય. અને ચિંતવન નહીં થવા દેવાનું એમ કરીને ચિંતવન નહીં કરવાનું. વાંદરાને તમારે મગજ ધ્યાન કરો ત્યારે વાંદરો ન દેખાવો જોઈએ, એટલે દેખાય જ તે. પણ હરણિયું હોતી સામે તમે મૂકી દીધું એટલે હરણ ને વાંદરા બે એક હારે લઈ થઈ ગયા. પછી વચ્ચે જે જગ્યા ખાલી રહી એની ઉપર જ મારી નજર છે. હવે હરણિયું નથી ને એવી વાંદરું પણ નથી, કારણ કે એને યુક્તિથી આપણે રદ કર્યું. યુક્તિથી રદ કરવાની ક્રિયા માત્ર ચેતન અંશની અંદર જ હોય, અને એ પરમગુરુ આપે તો જ આવે. પરમગુરુ ન આપે તો આ ક્રિયા આપને ખબર પણ પડે નહીં. અને ત્યાં સુધી આપણે એક એક ભાગની અંદર ભટક્યા કરી. કા નર થાય, કા નારી થાય, કા માઇનસ થાય, કા પ્લસ થાય, કા આદ્ય શક્તિ થાય, કા નિરંજન થાય. આ દ્વૈત ભાવની અંદર જ ભટક્યા કરી. અદ્વૈત મૂળ સ્થિતિ અંશની અને અંશીની, એ અદ્વૈતાદ્વૈત સ્થિતિ આપણે આવે નહીં. કારણ કે દ્વૈત ઉપજણ અને અદ્વૈત ઉપજણ એ જે આપણી સ્થિતિ છે એ અદ્વૈતાદ્વૈત સ્થિતિ છે. એ જે સ્થિતિ આવી એ સ્થિતિ જ્યારે આપણી પ્રાપ્ત થાય તો કૈવલ ધામની અંદર રહેવા છતાં, સર્વજ્ઞપણાની અંદર રહેવા છતાં એ સર્વજ્ઞપણાનો મને ભાર ન લાગે અને એનું વજન ન લાગે, એટલે હું કૈવલ ધામનો પૂર્ણ આનંદ, પરમાનંદ લઈ શકું. સચ્ચિદાનંદ તો નીચે રહી જાય બ્રહ્મમાં, તો પરમાનંદ મને પ્રાપ્ત થાય એ પૂર્ણ આનંદ લઈ શકું. એટલે હું નચિતની અંદર નિર્વાણ નથી થતો. નચિતની અંદર નિર્વાણ એટલે જે આકાશ તત્વ છે એનું નિર્વાણ એ એની અવસ્થા છે. નિર્વાણ છે એ એની વાણી છે. જે વાણી આવી વેખરી મધ્યમાં પશ્યંતીને પરા, પરા પછી આ લોકો નિર્વાણ કહે છે, પણ એ આકાશવાણી છે. અને એમ કે ભાઈ જૈન સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય, બીજા બધા આપણે પણ કહીએ છીએ કે હવે એનું નિર્વાણ થઈ ગયું, એટલે વાણી નહીં રહી. પણ એને ખબર નથી આના ઉપર છે એ અઘોર વાણી અને ચેતન વાણી છે. એ ખબર નથી એટલે એ જાણતો નથી, એટલે ત્યાં ને ત્યાં ફસાઈ જાય, એટલે મીઠું ગળી જાય. મીઠાને આવરણ કરી લઈએ પ્લાસ્ટિકનું, ને એમાં પાણી ન જાય એવું કરી નાખી તો સમુદ્રમાં નીચે નાખી દો તો એમનું એવું રહેશે. એ આવરણ કેનું કર્યું? તો કે સમજણનું. આ સમજણના આવરણથી અમે કેવલ કર્તામાં અંશ તરીકે જુદા રહ્યા અને અમે આનંદ લઈ, નકર કેવલ કર્તામાં ભળી જાય. અંશ અંશી બે ખેંચાઈ જાય, એટલે ખેંચાવાની ન ત્યારે આવરણ કર્યું પરમ ગુરુની જાણે કરીને. પરમગુરુ એવા રહ્યા કે આવરણ આપણે કરી રહ્યા. માની અંદર જે ઓર કર્યો એટલે આપણે બધા બચીને 9 મહિને મનુષ્ય થઈ ગયા. એવી રીતે એક ઓર કર્યો, એ પરમ ગુરુની જાણ, જે સર્વજ્ઞ જાણ છે એનો જાણનો ઓર કરી લીધો, ને આપણે અલ્પજ્ઞ જાણે કરીને એનો આનંદ લીધો. આ આનંદ છે એ તે પરમાનંદ છે. અને ત્યાં સુધી પહોંચવું, પરમાર્થ સુધી પહોંચવું, એ જ આપણી ઉલટ ક્રિયાનો આખરી લક્ષ્ય છે. અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ ઉલટ ક્રિયાના આપણે ક્લાસ કરી રહ્યા છીએ. આજે આ ક્લાસ અહીંયા પૂરો કર્યો નચિત અંતસ્કરણનો. કરુણાસાગર મહારાજ કી જય, કરુણાસાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.